હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું હેમાલીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે સાઉથ ઇન્ડિયાના ફેમસ અપમની રેસીપી શેર કરવાની છું, તો તમે જરૂરથી જોજો. તો અપમ બનાવવા માટે સૌપ્રથમ આપણે 2 કપ રવો લીધો છે. રવો તમે કોઈ પણ લઈ શકો છો, ઝીણો કે મોટો. તો અહીંયા મેં મીડિયમ સાઇઝનો જે રવો આવે છે તે જ લીધો છે. તો 2 કપ ભરી અને રવો લીધો છે. તમે તમારા ઘરના સભ્યોની ક્વોન્ટિટી અનુસાર રવો લઈ શકો છો. તો મેં અહીંયા 3 વ્યક્તિઓ માટે બનાવ્યો છે, તો 2 કપમાં ઇનફ છે. તો મેં અહીંયા અડધો કપ દહીં લીધું છે. તો મારી પાસે ખાટું દહીં નહોતું, તો મેં જે અમૂલનું જે ડબ્બીવાળું દહીં આવે છે એ નાખ્યું છે, અને તેને ખટાશ આપવા માટે મેં અડધો કપ જેટલી છાશ નાખી છે. જો તમારી પાસે દહીં ના હોય તો ટોટલી છાશ નાખી અને પણ તમે અપમનું ખીરું બનાવી શકો છો. તો આ રીતે સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈએ. ત્યાર પછી થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ સરસ નોર્મલ ઢીલું થાય તેટલું આપણે ખીરું તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં ટોટલ 1 કપ જેટલું પાણી નાખ્યું છે અને તેને સરસ રીતે આ રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે. તો તેને સરસ રીતે ડીશથી ઢાંકી દઈએ અને તેને 1 કલાક માટે છોડી દઈશું, જેથી કરીને રવો આપણો એકદમ ફૂલી જાય. ત્યાં સુધી આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા ગાજરનું છીણ, કેપ્સિકમ મરચાં અને તીખા મરચાં અને ડુંગળી લીધી છે. તો તેને આપણે સરસ રીતે સાતળી લઈએ. તો 1 કલાક થઈ ગઈ છે, તો આપણું ખીરું પણ ચેક કરી લઈએ. તો સરસ એવું ફૂલી ગયું છે, એકદમ સરસ રવાએ પાણી પણ પી લીધું છે. તો એકદમ હવે બેટર બનાવવા માટે આપણે એકદમ રેડી થઈ ગયો છે. તો તેને હવે થોડીવાર સાઈડમાં રાખી દઈએ. ત્યાર પછી એક તવામાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું આપણે રાઈ એડ કરીશું. ત્યાર પછી 1 ચટકી હિંગ એડ કરીશું. ત્યાર પછી અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. આખું જીરું જ નાખવાનું છે. ત્યાર પછી આપણે જેટલા પણ શાકભાજી લીધા છે એટલા દરેકને આપણે તેમાં ઉમેરી દઈશું. તો દરેક શાક આપણે ઉમેરી દીધા છે અને સરસ રીતે તેને આપણે સાતળી લઈએ. તો આ રીતે થોડા નરમ થાય ત્યાં સુધી આપણે ધીમા તાપે સાંતળી લઈએ. આ ખીરામાં શાકભાજી તમે વધારે ઈચ્છતા હોય તો નાખી શકો છો. ટમેટું છે, બટેટાનું છીણ છે, એ વસ્તુ બધી નાખી શકો છો. હવે આપણે 1 ચમચી જેટલું તેમાં નમક એડ કરી દઈએ. તો આપણો એકદમ મસાલો સતળાઈ ગયો છે. તો હવે આપણું ખીરું છે એ જોઈ લઈએ. તો સરસ મજાનું આપણું ખીરું ફૂલીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે જે સાતળેલો મસાલો છે બધો તેને આપણે તેની અંદર એડ કરી દઈએ. વિડીયોમાં બતાવ્યા મુજબ જો તમે ફોલો કરશો તો અપમ 100% સરસ ફૂલેલા જ બનશે. તો હવે આ રીતે સરસ મજાનું આપણે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો શાકભાજીથી ભરપૂર એવો અપમનો બેટર તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા 1 ચમચી જેટલું નમક એડ કરવાનું છે. તો સ્વાદ પ્રમાણે નમક થાય તેટલું તેમાં ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. તો બેટરની થિકનેસ હંમેશા આ પ્રમાણે જ રાખવાની છે, તેનાથી પતલી કે ગાઢી નથી રાખવાની. તો હવે
આપણે એક અલગથી બાઉલ લેવાનું છે, તો તેમાં 3 થી 4 ચમચા જેટલું બેટર એડ કરવાનું છે અને એક ઘાણવામાં જેટલા પણ અપમ આવી શકે તેટલું બેટર આપણે લઈ અને તેમાં 1 ચપટી જેટલો ઈનો સોડા નાખીશું અને હલકા હાથે આ રીતે તેને હલાવી લઈએ। તો હવે અહીંયા મેં અપમ પેન લઈ લીધી છે, તો તેને તેલ વડે આ રીતે ગ્રીસ કરી લઈએ। તો ગેસની ફ્લેમ હંમેશા ધીમી જ રાખવાની છે। તો પેન આપણી ગરમ થાય એટલે 1 ચમચી કરી અને સરસ રીતે દરેક ખાનામાં આપણે નાખી દેશું। તો પેન આપણી ગરમ થઈ ગઈ છે, તો દરેક ખાનામાં 1 ચમચી જેટલું બેટર તેમાં એડ કરી દઈએ। ગેસની ફ્લેમ હંમેશા ધીમી જ રાખવાની છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બનાવેલા દરેક બેટરમાં ઈનો સોડા નથી નાખવાના। એક ઘાણવામાં જેટલું બેટર આપણું આવી શકે તેટલા જ બેટરમાં ઈનો સોડા નાખવાના છે। તો આ રીતે સરસ 1 ચમચી જેટલું જ બેટર નાખવાનું છે, એનાથી વધારે નથી નાખવાનું। હવે સરસ મજાનું બેટર આપણું નખાઈ ગયું છે, તો તેની ઉપર ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ સુધી ધીમા તાપે તેને શેકવા દઈશું। તો આપણી 2 મિનિટ થઈ ગઈ છે, તો નીચેનો ભાગ આપણો શેકાઈ ગયો છે। તો હવે ઉપરના ભાગમાં આ રીતે તેલ વડે ગ્રીસ કરી લેવાના છે અને હવે આપણે પલટાવી લેશું। તો અપમ બનાવવા માટે આપણે બિલકુલ પણ વધારે તેલ લાગતું નથી, માત્ર ખાલી આ રીતનું ગ્રીસ કરવાથી જ અપમ સરસ રીતે તૈયાર થઈ જાય છે। તો તમે જોઈ શકો છો સરસ મજાની છાપ આપણા અપમમાં આવી ગઈ છે। તો હવે તેની નીચેની સાઈડ પણ આપણે શેકી લઈએ। તો નીચેની સાઈડ પણ આપણે શેકાઈ ગઈ છે। તો આ રીતે તમે જોઈ શકો છો સરસ મજાના અપમ ફૂલીને એકદમ જાળીવાળા બનીને તૈયાર થઈ ગયા છે। તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા અપમ બનીને તૈયાર થઈ ગયા છે। તો તેને ટોમેટો સોસ અને ગ્રીન ચટણી વડે સર્વ કરી લઈએ। તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો, ખાવામાં એકદમ જ ટેસ્ટી લાગે છે। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ ફરી પાછા નવી રેસીપી સાથે, ત્યાં સુધી બધાને રાધે રાધે।